750 ગ્રામ વનરાજ કેરી લઈ અને તેનો મેં તડકા છાયાનો મુરબ્બો કર્યો છે. આમાંથી અડધો હું મુરબ્બો રાખીશ અને અડધાને છૂંદો બનાવીશ. અત્યારે બંનેમાં જે કોમન વસ્તુ છે, જેવા કે તજના ટુકડા, ઇલાયચીને હું આખી જ નાખું છું, ઇલાયચીના દાણા, તેમજ થોડું ડ્રાયફ્રૂટ, કાજુ, બદામ અને દ્રાક્ષ, આ બધું નાખીને મિક્સ કરી લઈશ. ત્યારબાદ તેમાં થોડું કેસર પણ ઉમેરીશ. અહીં થોડું કેસર પણ ઉમેરેલું છે, તમે જોઈ શકો છો. કેસરથી સુગંધ પણ સરસ આવશે અને કલર પણ સરસ પકડશે. આમાં મેં મીઠું નાખ્યું નથી, એટલે અડધો મુરબ્બો રહેશે અને અડધામાં હું મીઠું અને મરચું નાખીશ, એટલે છૂંદો થઈ જશે. આટલા ભાગમાં થોડું મીઠું અને કાશ્મીરી લાલ મરચું નાખીશ, એટલે છૂંદો તૈયાર થઈ જશે. બધું મિક્સ કરી લો બરાબર. તો તૈયાર છે તડકા છાયાનો ડ્રાયફ્રૂટ મુરબ્બો અને છૂંદો. તમે પણ ઘરે બનાવો, કેમ કે અત્યારે ગરમી છે, ગરમીની ઋતુ છે, ઉનાળો ચાલે છે, કેરીની પણ સિઝન છે. સરસ મજાની કેરી આવે છે, તો આખું વર્ષ ચાલે એવો ડ્રાયફ્રૂટ મુરબ્બો અને છૂંદો તમે પણ ઘરે બનાવો અને એન્જોય કરો. ધન્યવાદ મિત્રો, વિડીયો જોવા બદલ. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. આવજો. ધન્યવાદ.